औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણો દર્સનો સબ્જેક્ટ છે મજલિસમાં શિરકત કરવાના, મજલિસમાં જવાના આદાબ। માહે મોહરમ બિલકુલ નજીક આવી ગયો છે ને હવે રેગ્યુલર મજલિસનો સિલસિલો શરૂ થશે અને અલ્હમ્દુલિલ્લાહ આમ તો મજલિસ આપણે 12 મહિના કરતા હોઈએ છીએ, પણ મોહરમમાં ઘણી જ વધારે। તો મજલિસમાં જવાના આદાબ વિશે આપણે આજે દર્સમાં ચર્ચા કરીશું। મજલિસમાં જવાના આદાબમાં પહેલો આદાબ એ છે કે મજલિસમાં ટાઈમસર શિરકત કરવી જોઈએ, મજલિસમાં ટાઈમસર જવું જોઈએ। ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ટાઈમસર તો પહોંચી ગયા, પણ પછી દોસ્તો સાથે, જાણીતા સાથે વાતોમાં બહાર ઇમામવાડાની બહાર, હોલની બહાર વાતો કરતા હોય અને પછી નિરાતે મજલિસમાં જતા હોઈએ છીએ। તો એવું ના કરવું જોઈએ, બલકે મજલિસમાં જઈ અને સીધું હોલમાં જવું જોઈએ અને જે ટાઈમ હોય એ ટાઈમે આપણે પહોંચી જવું જોઈએ। બીજો આદાબ એ છે કે મજલિસના સ્થળે ટ્રાફિક ના થાય એ રીતે આપણા વાહન, આપણું સ્કૂટર, આપણી ગાડી પાર્ક કરવી જોઈએ। એવી રીતે પાર્ક કરી દીધું કે પછી બહાર ટ્રાફિક થઈ જાય, વોલેન્ટરને ખૂબ જ તકલીફ થાય અને ઘણીવાર તો એવું થાય કે ચાલુ મજલિસે મૌલાનાની મજલિસ અટકાવીને માઇક ઉપર એલાન કરવામાં આવે કે ભાઈ આ 4 વ્હીલ કોની છે, રસ્તામાં પડી છે, એ લઈ બહાર ટ્રાફિક થઈ ગયું છે। તો આપણે આપણી ગાડી, આપણું સ્કૂટર વ્યવસ્થિત ટ્રાફિક ન થાય એ રીતે, કોઈને નડે નહીં એ રીતે પાર્ક કરવું જોઈએ। ત્રીજો મુદ્દો એ છે કે મજલિસના સ્થળ ઉપર બૂટ, ચપ્પલ આપણા સ્ટેન્ડમાં મૂકવા જોઈએ, અથવા જે આપણે જવાનો રસ્તો હોય, નીકળવાનો રસ્તો હોય એ રસ્તે નહીં, પરંતુ સાઈડમાં મૂકવા જોઈએ। એક તો સ્ટેન્ડ હોય તો સ્ટેન્ડમાં જ મૂકવા જોઈએ, નહીંતર સાઈડમાં મૂકવા જોઈએ। એવું થાય ને કે આપણે બિલકુલ રસ્તામાં કાઢી નાખ્યા, મજલિસમાં જવાનો જે દરવાજો છે એ રસ્તામાં કાઢી નાખ્યા, પછી મજલિસ છૂટે એટલે એક હારે 200, 300, 500 માણસો હોલમાંથી નીકળે, આપણે ચપ્પલ ગોતતા હોય, પાછળથી ધક્કા લાગતા હોય અને પછી ચપ્પલ મળે નહીં ને તો અંતે એવું થાય કે આપણે દૂર 5 મિનિટ 10 મિનિટ હોઈ જવું પડે અને મજમો નીકળી જાય પછી આપણે આપણા ચપ્પલ ગોતવા પડે અને એક ચપ્પલ પૂર્વમાં પડ્યું હોય તો એક પશ્ચિમમાં, 2 ચપ્પલ માઇન મળે। એ જગ્યાએ આપણે સ્ટેન્ડમાં મૂક્યા હોય, સ્ટેન્ડ નંબર આપણને યાદ હોય તો મજલિસમાંથી ઉઠી સીધા સ્ટેન્ડમાંથી ચપ્પલ પહેરીને આપણે રવાના થઈ શકીએ। પછી ઘણી વખત નાનામાંથી મોટું થાય, અત્યારનામાં ચોમાસાની સિઝન છે, ચપ્પલ બરાબર વચ્ચે કાઢ્યા, મળ્યા નહીં, ઊભા રહ્યા, મજમો જવા દીધો, પછી પણ મળ્યા નહીં, પછી મસન હાલીને જવું પડે, તો રસ્તામાં કાંઈ ચોમાસાનું કાંઈ વાગ્યું, ખીલ્લી, કાચ, પથ્થર, તો એ ઓર ઉપાધિ। પણ આ વાત બિલકુલ નાની છે, એની અસર ઘણી વખત મોટી થતી હોય છે, તો આપણે ચપ્પલ પણ સ્ટેન્ડમાં કાઢવા જોઈએ। ચોથો પોઈન્ટ, મજલિસની દરેક જગ્યાએ, હોલમાં, ઇમામવાડામાં સ્વચ્છતા અને સફાઈનો ખ્યાલ રાખવો જોઈએ, જ્યાં ત્યાં કચરો ફેંકવો ન જોઈએ। આપણે મજલિસમાં ગયા, બચ્ચા મતલબ સાથે છે ને બચ્ચાને સાથે લેતા જ જવા જોઈએ। આગળ આપણે જોશું કે બચ્ચાને લઈ જવા કેમ જરૂરી છે। તો મસન બિસ્કિટ ખાધું, ચોકલેટ ખાધું, તો એના ખાલી કાગળ છે એ આપણે આપણા ખીચામાં રાખવા દેવા જોઈએ અથવા પર્સમાં રાખી દેવા જોઈએ અને બહાર જઈ અને પછી ડસ્ટબિનમાં નાખી દેવા જોઈએ। આપણે આપણા બચ્ચા અથવા આપણે હોલમાં કાગળ નાખીએ તો કેટલું ખરાબ કહેવાય। અને વિચાર કરીએ કે જો બધા આ રીતે નાખે હોલમાં તો મજલિસ પછી હોલની શું દશા હોય। અને મોહરમ મહિનામાં તો એક મજલિસ પછી તરત બીજી મજલિસ હોય છે, તો કેટલો ગંદો હોલ થઈ જાય। તો એ રીતે ના હોવું જોઈએ, પરંતુ આપણે આપણા ખીચામાં નાખી દેવા જોઈએ, આપણા પર્સમાં નાખી દેવા જોઈએ। એક હોલ હતો, ઇમામવાડો હતો, અને ઇમામવાડો એ રીતે હતો કે એક બાજુ લેડીઝ અને એક બાજુ જેન્ટ્સ, ઘણી જગ્યાએ આ રીતે હોય છે। વચ્ચે પાર્ટીશન હોય, વચ્ચે પાર્ટીશન હોય એ લાકડાનું હોય અને પાર્ટીશનની નીચે છે એ
4 આંગળ અડધો ફૂટની જગ્યા હોય. તો એક લેડીઝમાં એક છોકરો હતો નાનો 3-4 વર્ષનો, તો એ ચોકલેટ ને ખાતો હતો બધું. પછી ખાઈ લીધું. પછી એની મમ્મી કે કાગળ ક્યાં ગયા ચોકલેટ? તો એને ઈશારા કે એ તો મેં નાખી દીધા જેન્ટ્સના. એને હાથથી જેન્ટ્સના એરિયામાં એ કાગળ જવા દીધા. એની મમ્મી ખીજાણી, જેન્ટ્સમાં નખાય, અહીંયા હોલમાં નખાય કાગળ? એ કે બોલ્યો તો નહીં. પછી થોડી વાર થઈ એટલે ગાડી ઉપડી. એ છોકરો આખો લેડીઝનો હોલ વટી, પછી જેન્ટ્સના હોલમાં આવ્યા. જેન્ટ્સનો આખો હોલ વટી, જે કાગળ પડ્યો હતો ને એ કાગળ લઈ લીધો. એ લઈને પાછો જેન્ટ્સનો હોલ વટી, લેડીઝનો હોલ વટી ને પોતાની મમ્મી પાસે આવ્યો ને કે મમ્મી હાથ આમ કરતો, સીધો કરતો. અને મમ્મી કે શું છે? કે અલે કાગળ. બસ તું કહેતી નહીં આપણે કાગળ ન નાખે, અલે આ કાગળ. તો મતલબ કે આપણે હોલને ઇમામવાડાને સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ. 5મો પોઈન્ટ છે, મજલિસમાં શરૂઆતથી આગળ બેસવું જોઈએ, જેથી પાછળથી આવનારને આસાની રહે, તકલીફ ન થાય. આપણે પાછળ બેસીએ, આગળ હોલ ખાલી હોય, પછી પાછળથી આવનાર આખું આપણે બધા વળતા આગળ બેસે. ઘણી વાર તો ઘણાને હાલવાનું બી ખ્યાલ ન રહેતો હોય, ધડીંગ કરતા વાહમાં વગાડી દે, વાગી જાય. એ ભાઈ ધ્યાન તો રાખો. પણ આવું બધું થાય એ કરતાં આપણે હોલમાં આગળ જગ્યા છે તો આપણે આગળ બેસીએ તો શું વાંધો? પાછળના આવનારને બી વાંધો ન આવે, મોલાના પણ ડિસ્ટર્બ ન થાય. તો આ બી એક અદબમાંથી છે કે આપણે મજલિસમાં શરૂઆતથી આગળ બેસવું જોઈએ. 6થો પોઈન્ટ છે, દિવાલની જગ્યા, ટેકાની જગ્યા બુઝુર્ગ લોકો માટે, મોટી ઉંમરના લોકો માટે રાખવી જોઈએ. આપણે મસન જવાન છીએ તો 3-4 દોસ્તો દિવાલની ટેકાની જગ્યા લઈ લીધી, એવું ના થવું જોઈએ. પરંતુ બુઝુર્ગો માટે રાખવી જોઈએ. હા, બુઝુર્ગો માટે ખુરશી હોય છે, પણ ઘણી વખત ખુરશી પૂરી નથી હોતી, કેમ કે મજમો ઘણો વધારે હોય. તો બુઝુર્ગો છે એ દિવાલના ટેકે બેઠા હોય, તો આપણે દિવાલનો ટેકો છે એ બુઝુર્ગો માટે રાખવો જોઈએ. 7મો પોઈન્ટ, મજલિસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ના કરવો જોઈએ. મજલિસ ચાલુ હોય અને આપણે મોબાઈલના વોટ્સઅપ આગળ ફેરવતા હોય. અરે ભાઈ, આપણે મેસેજ જોઈએ છીએ વોટ્સઅપમાં, મૌલાના અલ્લાહનો મેસેજ આપણને આપી રહ્યા છે, રસૂલ અલ્લાહનો મેસેજ આપે છે, ઇમ્મા અલી ઇસ્લામનો મેસેજ આપે છે. કુરાનની આયત તો શું છે? અલ્લાહનો મેસેજ છે, અલ્લાહનો સંદેશો છે. ઇમ્મા રસૂલ અલ્લાહ અને ઇમ્મા અલી ઇસ્લામની હદીસો શું છે? ઇમ્મા અલી ઇસ્લામ અને રસૂલ અલ્લાહનો મેસેજ છે, સંદેશ છે આપણા માટે હિદાયત છે. એ બયાન કરતા હોય ને આપણે દુનિયાવી બેકાર મેસેજ જોવામાં ટાઈમ આપણો પસાર કરતા હોય. આપણે ધ્યાનથી થોડા સાંભળી શકીએ. એટલું ધ્યાનથી સાંભળવા માટે પૂરેપૂરું તવજ્જો આપવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ. એક ચીતે સાંભળીએ તો આપણે પૂરેપૂરું ધ્યાન દઈએ. આપણું ધ્યાન મોબાઈલમાં છે, અવાજ આવતો હોય પણ કાંઈ ખબર ન પડતી હોય કે આપણે શું પડી રહ્યા છે. ઘણી વખત તો કે શું પડ્યા, આ પોઈન્ટ સરસ કીધો તો મારું ધ્યાન નહોતું, આપણું ધ્યાન મોબાઈલમાં હોય. તો આવું ના થવું જોઈએ. મજલિસ ધ્યાનથી સાંભળવી જોઈએ. 8મો પોઈન્ટ એ છે કે મજલિસમાં કોઈ બાબતની સમજણ ના પડે તો મજલિસ બાદ તે ઝાકીર, તે આલિમ, એ બીબીમાં, એ આપાને પાસે સમય લઈને જવું જોઈએ અને એ બાબત સમજી લેવી જોઈએ કે આમાં તમારું શું કહેવાનું હતું. ઘણી વખત મૌલાના યા ઝાકીરા બરાબર પડ્યા હોય, આપણે ગલત સમજ્યા હોય. એનો કહેવાનો મતલબ આપણે સમજાઈ હોય જ નહીં, ને આપણે ખોટી ફિઝા ખરાબ કરીએ, ફિતનો ફેલાવીએ કે મૌલાના આમ પડ્યા. એ મૌલાનાનો મકસદ ન હોય, કહેવાય ન માંગતા હોય. આપણે જઈને એને ચોખ્ખું કહી મૌલાના શું પડ્યા, તો આપણે સમજાય કે ભાઈ આનો મતલબ થાય. તો આપણે બિલકુલ ઘણી વખત રોંગ હોય. તો આવું ન થવું જોઈએ. કોઈ બી કાંઈ એવું હોય તો એ મૌલાના પાસે પહેલાં ચોખ્ખું કરી લેવી જોઈએ. 9મો પોઈન્ટ, મજલિસમાં આવતા જતા બીજા મોમિન ભાઈઓને વાહનમાં લિફ્ટ આપવી જોઈએ. આપણે આવી રહ્યા છીએ, ગાડી ખાલી છે, 2 જણ હાલીને મસન જાય છે, તો ગાડી ઊભી રાખીને બેસાડી દેવા જોઈએ કે ભાઈ ચલો મજલિસમાં જાઓ છો ને તો ચાલો. 10મો પોઈન્ટ, દરેક પ્રકારની ફેશનથી દૂર રહેવું જોઈએ. મેકઅપ, દેખાવથી દૂર રહેવું જોઈએ. 11મો, ઓરતોએ દરેક પ્રોગ્રામમાં પૂરા હિજાબની સાથે હાજરી આપવી જોઈએ. મુકમ્મલ હિજાબની સાથે હાજરી આપવી જોઈએ દરેક પ્રોગ્રામમાં.
આ બી એક જરૂરી છે. 12મો પોઈન્ટ, મજલિસમાં જવા માટે નિયતને આપણે પાક અને ખાલિસ રાખવી જોઈએ. ફક્ત અલ્લાહની ખુશી અને મોહમ્મદ અને આલે મોહમ્મદની ખુશી માટે મજલિસમાં શિરકત કરવી જોઈએ, મજલિસમાં જવું જોઈએ. 13મો મુદ્દો, મજલિસમાં જતા પહેલાં વઝૂ કરી અને પછી મજલિસમાં જવું જોઈએ. વઝૂ કરીને જવું જોઈએ, પાકો તહારત છે એ જવું જોઈએ. 14મો મુદ્દો, મુમકિન હોય, શક્ય હોય તો નાહીને સાફ અને સ્વચ્છ કપડાં પહેરીને જવું જોઈએ. ઘણી વખત આપણો બિઝનેસ એવો હોય, આપણો ધંધો એવો હોય, મહેનતનું કામ હોય, પરસેવો થતો હોય દિવસના, તો આપણે એ પરસેવાળા કપડે, પરસેવાળા શરીરે શક્ય હોય તો ના જવું જોઈએ, પરંતુ આપણે નાહી ધોઈ અને સાફ અને સ્વચ્છ કપડાં પહેરી પછી મજલિસમાં જવું જોઈએ. 15મો પોઈન્ટ એ છે કે ઇલ્મના શોખીન હજરાત, ઇલ્મથી જે શોખ રાખે છે, રગબત રાખે છે, મોહબ્બત રાખે છે, ને કાગળ પેન સાથે લઈને જવું જોઈએ. મૌલાના જે કાંઈ આયતો કે હદીસો કે એ લખી લેવા જોઈએ. આમાં શરમ ન રાખવી જોઈએ. કેનેડામાં એક મૌલાના મજલિસ પડવા ગયા તો 9-10 વર્ષના 2 બચ્ચા કાગળ પેનથી હદીસ આયતો વગેરે નોટ કરતા હતા મૌલાના જે પડે એ. તો પછી મૌલાનાને બી આશ્ચર્ય થયું. પછી મજલિસ પૂરી થઈ પછી મૌલાનાએ કીધું કે બેટા કેમ લખો છો, કોણે કીધું લખવાનું? તો કે મમ્મીએ કીધું છે કે મૌલાના આયતો હદીસો પડે એ તમે લખતા આવજો. તો આ બી ખૂબ સારી વાત છે. લખેલું હંમેશ માટે હિફાજતમાં થઈ જશે. આપણે ગમે ત્યારે આપણે એને વાંચી શકીશું. 16મો પોઈન્ટ એ છે કે બીજાને પણ મજલિસે અઝાનની આવવાની, શિરકત કરવાની રગબત દેવડાવવો જોઈએ, શોખ દેવડાવવો જોઈએ. કોઈ ફ્રેન્ડ છે આપણો મજલિસમાં ન આવતો હોય, ઓછો આવતો હોય, તો કેમ નથી આવતો મજલિસમાં?